જેમને અસ્થમા કે સીઓપીડી જેવી ફેફસાની બીમારીઓ હોય છે એમને તો ખબર જ હોય છે કે દવા સાચી રીતે લેવાય એ કેટલું બધું જરૂરી છે. તો આજે આપણે એ જ શીખવાના છીએ કે રોટાહેલરનો ઉપયોગ એકદમ સાચી રીતે કેવી રીતે કરવો. આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું જેથી દવા બરાબર ફેફસામાં જાય અને એનો પૂરેપૂરો ફાયદો મળે. તો આજે આપણે શું શીખવાના છીએ એના પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં તો આપણે સાધનોને બરાબર ઓળખીશું, પછી એને વાપરવાની જે સાચી રીત છે એ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, અને હા, છેલ્લે કેટલીક જરૂરી સાવચેતીઓ વિશે પણ વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. શ્વસન ચેસ્ટ હોસ્પિટલ વતી ફરી એકવાર આપનું સ્વાગત છે. અહીં અમે આપના શ્વસન સ્વાસ્થ્યના સાથી છીએ અને અમારો પ્રયત્ન એ જ છે કે દરેક વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે. જો અસ્થમા કે સીઓપીડી જેવી બીમારીઓમાં દવા સીધી ફેફસા સુધી પહોંચે એ ખૂબ જ જરૂરી છે, અને એના માટે રોટાકેપ્સ એકદમ સરસ ઉપાય છે. પણ અહીં એક બહુ મહત્વની વાત છે. આ દવાનો પૂરો ફાયદો ત્યારે જ મળે જ્યારે એને લેવાની રીત એકદમ સાચી હોય. કારણ કે જો રીત ખોટી હોય તો શું થાય? દવા ફેફસા સુધી પહોંચવાને બદલે મોઢામાં કે ગળામાં જ ચોંટી જાય છે અને પછી એની કોઈ અસર જ નથી થતી. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જે બે મુખ્ય વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ એને બરાબર ઓળખી લઈએ. હવે એક વાત પર ખાસ ધ્યાન આપજો જે ખૂબ જ મહત્વની છે. આ જે રોટાકેપ છે એટલે કે દવાની કેપ્સ્યુલ એ ફક્ત અને ફક્ત રોટાહેલર મશીનમાં નાખીને શ્વાસ દ્વારા અંદર લેવાની છે. અને ભૂલથી પણ ક્યારેય પાણી સાથે ગળવાની નથી. આ વાત ખાસ યાદ રાખજો. આ દવા ફેફસાની છે, પેટની નહીં. સરસ. હવે જ્યારે આપણે સાધનોને ઓળખી લીધા છે તો ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ રોટાહેલરનો ઉપયોગ બરાબર કેવી રીતે કરવો. તો ચાલો આપણે આખી પ્રક્રિયાને એકદમ ધ્યાનથી સમજીએ, એક પછી એક સ્ટેપ. સૌથી પહેલું સ્ટેપ, રોટાહેલરને હાથમાં લો અને એનું જે ઉપરનું ઢાંકણ છે એને ખોલો. બીજું સ્ટેપ, હવે રોટાકેપને પેકેટમાંથી બહાર કાઢીને રોટાહેલરના ખાંચામાં મૂકી દો, પછી ઢાંકણને બરાબર બંધ કરી દેવાનું છે. ત્રીજું સ્ટેપ, હવે રોટાહેલરના નીચેના ભાગને પકડીને ગોળ ફેરવો. આમ કરવાથી કેપ્સ્યુલમાં કાણું પડશે અને દવાનો પાવડર છૂટો પડશે. તમને ક્લિક જેવો અવાજ પણ સંભળાશે. ચોથું સ્ટેપ, આ બહુ જરૂરી છે. રોટાહેલરને મોઢાથી થોડું દૂર રાખીને ફેફસામાં જેટલી હવા હોય એ બધી જ પૂરી તાકાતથી બહાર કાઢી નાખો. શ્વાસ ખાલી કરવાનો છે. પાંચમું સ્ટેપ, હવે માઉથપીસને હોઠની વચ્ચે બરાબર ફિટ કરીને મોઢાથી એકદમ ઝડપી અને ઊંડો શ્વાસ અંદર ખેંચો. અને છેલ્લું, છઠ્ઠું સ્ટેપ, શ્વાસ અંદર લીધા પછી એને લગભગ 10 સેકન્ડ સુધી અથવા જેટલો સમય રોકી શકો એટલો સમય રોકી રાખો અને પછી ધીમે ધીમે નાક દ્વારા શ્વાસને બહાર કાઢો. શ્વસન ચેસ્ટ હોસ્પિટલમાં અમારું હંમેશા એવું માનવું છે કે સાચી જાણકારી એ જ અડધી સારવાર છે. કેમ કે જ્યારે દર્દી પોતાની સારવાર અને દવાની રીતને બરાબર સમજે છે ને ત્યારે સાજા થવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની જાય છે. ચાલો, દવા તો આપણે લઈ લીધી, પણ આ કામ હજુ અહીં પૂરું નથી થતું. દવા લીધા પછી બે બહુ જ જરૂરી વાતોનું ધ્યાન રાખવાનું છે જેથી કોઈ તકલીફ ન થાય અને આપણું સાધન પણ બરાબર રહે. તો આ બે સાવચેતીઓ કઈ છે? પહેલું, જેવી દવા લેવાઈ જાય તરત જ સાદા પાણીથી મોઢામાં કોગળા કરવાના અને એ પાણીને થૂકી નાખવાનું. આવું કરવાથી શું થશે? મોઢામાં દવાનો કોઈ ભાગ રહી ગયો હશે તો એ નીકળી જશે અને ફૂગ જેવી આડઅસરોનું જોખમ નહીં રહે. અને બીજું, તમારા રોટાહેલરને અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર કોઈ સૂકા, સાફ કપડાથી સાફ કરી લેવું. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, એને સાફ કરવા માટે ભૂલથી પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. બસ, હવે આપણે લગભગ બધું જ સમજી લીધું છે. હવે અંતમાં આપણે એ વાત કરીશું કે જો કોઈને વધુ મદદની જરૂર હોય તો શું કરવું, અને આ અગત્યની જાણકારી આપણે બીજાઓ સુધી કેવી રીતે પહોંચાડી શકીએ. જરા વિચારો, શું આપના પરિવારમાં કે મિત્રોમાં કોઈ એવું છે જેમને અસ્થમા કે શ્વાસની તકલીફ હોય? જો હા, તો આ માહિતી એમની સાથે જરૂર શેર કરજો. કદાચ આપણી એક નાનકડી મદદ કોઈને સરળતાથી શ્વાસ લેવામાં ખૂબ મોટી રાહત અપાવી શકે છે. અને યાદ રાખો, શ્વાસ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો જરા પણ સંકોચ કર્યા વગર શ્વસન ચેસ્ટ હોસ્પિટલનો સંપર્ક કરજો. અમે આપની મદદ માટે હંમેશા તૈયાર છીએ. તો બસ, સ્વસ્થ રહો અને ખુશ રહો. આભાર.